હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સંભાર્યું શાક. સંભાર્યું શાક બનાવવા માટે અહીં મેં રવૈયાના રીંગણ લીધા છે અને નાની નાની બટાકી લીધી છે. હવે રીંગણનો ડીટીયાનો ભાગ કાઢી અને વચ્ચેથી આપણે ચીર આપી દઈશું. એ જ પ્રમાણે આપણે બટાકીને પણ ઉપરની છાલ ઉતારી લઈશું અને વચ્ચેથી ચીર આપી દઈશું. તો હવે શાકને ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈશું, જેના માટે સિંગદાણા, તલ, આખા દાણા વરિયાળી લઈશું અને બધું સરસ રીતે પીસી લઈશું. મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો આપણે અંદર એડ કરીશું. 1 ચમચી જેટલું બેસન ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, લીલું લસણ ઉમેરીશું, કોથમીર અને ખાંડ ઉમેરીશું, અડધા લીંબુનો રસ ઉમેરીશું. હવે મસાલામાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું એટલે સરસ બાઇન્ડિંગ આવી જશે અને મસાલો બધો સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ શાકમાં ભરવા માટેનો મસાલો તૈયાર છે. હવે આપણે રીંગણ અને બટાકીમાં મસાલો ભરી લઈશું. તો અહીં શાકમાં સરસ મજાનો મસાલો સ્ટફ થઈ ગયો છે. હવે આપણે શાકને વઘારી લઈશું, જેના માટે એક કડાઈમાં 4 ચમચી જેટલું તેલ લઈશું, હિંગ ઉમેરીશું અને અજમો ઉમેરીશું. અજમો સરસ ફૂટે એટલે આપણે જે શાકને ભરીને તૈયાર રાખ્યું છે તે ઉમેરીશું. તેને ઉપર એક થાળી ઢાંકી દઈશું અને થાળીમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને વરાળથી આપણે શાકને ચડવા દઈશું. ગેસની સ્લો ફ્લેમ પર 5 મિનિટ સુધી શાક ચડ્યા બાદ આપણે ખોલીને જોઈ લઈશું અને એક વખત હલાવી લઈશું. બીજી વખત પણ સેમ રીતે આપણે શાકને ચડવા દઈશું. હવે આપણે ખોલીને જોઈ લઈશું અને વધેલો મસાલો એડ કરીશું. વધેલો મસાલો એડ કર્યા બાદ આપણે શાકમાં થોડું પાણી ઉમેરીશું અને વરાળથી શાકને ચડવા દઈશું. હવે આપણે તેને ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો શાક એકદમ સરસ મજાનું ચડી ગયું છે. રીંગણ પણ એકદમ સરસ ચડી ગયા છે. હવે આપણે લાસ્ટમાં કોથમીર અને લીલું લસણ ઉમેરી લઈશું. શાકને આપણે વરાળથી ચડવા દીધું છે એટલે શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો તૈયાર છે સંભાર્યું શાક.